ना हो के भी करीब के 100 जन्म रास्ता जो तेरे हवाले कर दिया। क्या बात है। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ટેટર જોઈ મિત્રો એવું જોરદાર બર્થડેનું ટેટર તમને બનાવતા શીખવાડીશ। તમારા વાઈફનો બર્થડે હોય તો તમે એવું જોરદાર ટેટસ તમે બનાવી શકો છો, બરાબર। તો એવું જોરદાર ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં શું કોણ છે, અલાઇટ મોશન અહીંયા ઉપર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમે પ્રોજેક્ટ વાળો ઓપ્શન જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ તમને બંને પ્રોજેક્ટ ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। અને બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તમને પાસવર્ડ તમને લાસ્ટમાં કહીશ વિડીયોની અંદર, તો વિડીયો તમે પૂરું જોજો, સ્કીપ કરતા નહીં, બરાબર। તો બંને પ્રોજેક્ટનો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી જશે અને બંને પ્રોજેક્ટની લિંક પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર। બધું મટીરિયલ તમને ત્યાં જ ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળી જશે। તો સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, આપણે ફોટો બનાવવાનો છે એટલા માટે, બરાબર। તો સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે। સૌથી પહેલાં તો તમારે બેકગ્રાઉન્ડ, બરાબર। તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર, એ પણ બિલકુલ ફ્રીમાં। તો બેકગ્રાઉન્ડ તમારે આ રીતના એડ કરી લેવાનું છે। આ રીતના બેકગ્રાઉન્ડ એડ કરીને બેકગ્રાઉન્ડ ખેંચીને તમારે નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે। આ રીતના બેકગ્રાઉન્ડ તમારે કંઈક સેટ થઈ જશે, બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે। તમારે તમારા ફોટાના પીએનજી બનાવી દેવાના છે, એટલે કે જે તમારા ફોટા અંદર યુઝ કરવાના છે એ ફોટાનું પીએનજી બનાવવાનું છે। તમારા ફોટાનું પીએનજી બનાવતા તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, એ વિડીયો જોઈને તમે ફોટાનું પીએનજી ફૂલ HD ક્વોલિટીની અંદર બનાવી શકશો, બરાબર। એક થોડીક બી ક્વોલિટી તમારે ફોટાની લોસ નહીં થાય અને બેકગ્રાઉન્ડ ઓટોમેટિક હટી જશે, બરાબર। તો તમારે એ રીતના બનાવી દેવાનું છે અને વિડીયો તમારા લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય। તો આપણે અહીંયા પીએનજી એડ કરી દઈએ છીએ, તો આ રીતના હું એક પીએનજી લઈ લઉં છું, બરાબર, આવી રીતે, બરાબર। પીએનજી એડ કર્યા બાદ તમારે અહીંથી પીએનજીને ફોટોને આ રીતના રોટેટ કરી દેવાનું છે અને તમારે જે સેટ કરીને મૂકવું હોય તે અહીંયા આ રીતના મૂકી દો, બરાબર। હું અહીંયા મૂકું છું, તમારે અહીંયા મૂકવા તો તમે અહીંયા મૂકી શકો છો, બરાબર। પછી ખેંચીને અહીંયા નીચે તમારે અહીંયા લાઈને મૂકી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના એક ફોટો આપણે સેટ થઈ ગયો। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને એ બીજું પીએનજી તમારે આ રીતના લઈ લેવાનું છે, એને પણ તમારે આ રીતના અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, બરાબર, આ રીતના। અને એની સાઇઝ તમારે આ રીતના મોટી કરી દેવાની છે, અહીંયાથી તમે જોઈ શકો છો આવી રીતે સાઇઝ ફોટાની મોટી કરી દેવાની છે અને ફોટાની સાઇઝ મોટી કર્યા બાદ તેને તમારે અહીંયા સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર, બે કરી દેવાનું છે। પછી આને પણ ખેંચીને તમારે અહીંયાથી નીચે અહીંયા ફોટાની પીએનજી જોઈ લાઈને મૂકી દેવાનું છે અને તેના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને એમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા મેટ માસ્ક એન્ડ કીવાળો તમને ઇફેક્ટ જોવા મળશે। તો તેના પર ક્લિક કરવાનું છે, તેમાં જઈને તમને અહીંયા વાઇપવાળો ઇફેક્ટ અંદર મળી જશે, બરાબર। તો વાઇપવાળો ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનું છે। પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા એન્ડ દેખાય, એન્ડ તમારે અહીંયાથી માઇનસમાં કરવાનું છે, બરાબર, આ રીતના માઇનસમાં કરવાનું છે અહીંયાથી। અને પછી તમારે એંગલ છે મિત્રો, એંગલને તમારે અહીંયાથી 90 ડિગ્રી આ રીતના કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના તમારે એંગલને અહીંયાથી 90 ડિગ્રી કરીને એન્ડને તમારે આ રીતના માઇનસ કરી દેવાનું છે આટલા સુધી। અને નીચે ફેદર દેખાય એ ફેદરને પણ તમારે આ રીતના થોડીક પ્લસ કરી દેવાની છે અને પછી એન્ડને તમારે માઇનસ કરીને ફોટો આ રીતના તમારે અહીં અંદર ઉપર સેટ થઈ જાય આ રીતે એ સુધી તમારે આ રીતના રાખવાનું છે, બરાબર। પછી પીએનજીને તમારી થોડીક સાઇઝ મોટી કરી દેવાની છે અને પછી તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં તમને બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટીનો ઓપ્શન દેખાશે, તેના પર તમને ક્લિક કરીને આની ઓપોસિટી તમારે અહીંયા માઇનસમાં કરી દેવાની છે, બરાબર। 38 થી 40 સુધી રાખવાની છે તમારે આની ઓપોસિટી, બરાબર, આ રીતના। અને પછી પીએનજીને તમારે સેટ કરીને અહીંયા મૂકી દેવાનું રહેશે આવી રીતે, બરાબર। સાઇઝ તમે મોટી કરવી તો તમે આ રીતના સાઇઝ મોટી કરી દેવાની છે, બરાબર। થોડીક મોટી કરશો તો વધારે સારું લાગશે, બરાબર। તો તમારે આ રીતના સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એથી એડ તમારે બીજા પીએનજી એડ કરવા તો બીજા પીએનજી પણ તમે એડ કરી શકો છો, પણ આપણે અહીંયાથી હવે ટેક્સ પીએનજી એડ કરવાનું છે। તો ટેક્સ પીએનજી તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ। તો આ રીતના ટેક્સ પીએનજી એડ કરી લેવાનું છે, હેપી બર્થડે માય વાઇફ કરીને તમે જોઈ શકો છો આવી રીતે તમને ટેક્સ પીએનજી મળી જશે અને આ ટેક્સ પીએનજી હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કરીને એડ કરશો એટલે આ રીતના તમે સેટ થઈ જાય। પછી ખેંચીને તમારે અહીંયાથી આ રીતના નીચે ફોટાની ઉપર લાઈને આ રીતના મૂકી દેવાનું છે, એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા સેટ થઈ જાય ટેક્સ પીએનજી। તો તમારે આવી રીતે સેટ કરીને મૂકી દેવાનું છે, ઓકે।
તો રેડી થઈ ગયો, ફોટો આપણો બની ગયો. પછી તમારે જે શેર ઉપર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો કરંટ એઝ અ PNG લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એક્સપોર્ટ નાવ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણો અહીંયા તમે જોઈ શકો છો ફોટો આપણો બનીને કમ્પ્લીટ અહીંયા રેડી થઈ જશે. બરાબર, તો તમારે અહીંયાથી ખાલી સેવ કરવાનો ઓપ્શન આવશે, તો તેના પર તમારે જે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે. બરાબર, ફોટો સેવ થઈ જાય પછી બેક આવવાનું છે. બેક આવ્યા પછી તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે અને એની અંદર તમારે પ્લસ ઉપર ક્લિક કરી એની અંદર તમને સોંગ મળી જશે. તો તમારે એ સોંગ તો ક્યાંથી ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. બરાબર, તો સોંગ મળી જશે. એની અંદર તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અત્યારે આપણે ફોટો બનાવ્યો એ ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો. બરાબર, પાર્ટિકલ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો પાર્ટિકલ વિડીયો આપણે અહીંયાથી લઈ લઈએ છીએ. બરાબર, તો તમારે પાર્ટિકલ વિડીયો ડાઉનલોડ કરી લેવાનું રહેશે ટેલિગ્રામમાંથી. બરાબર, તે તમને હું આપી દઈશ. તો તમારે આપણે અહીંયાથી પાર્ટિકલ વિડીયો લઈ લઈએ છીએ. તો આ રીતના પાર્ટિકલ વિડીયો છે તેને એડ કરી લેવાનું છે. પછી તમે જોઈ શકો છો બ્લાઇન્ડિંગ અને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી લાઇટિંગના ઓપ્શન પછી સ્ક્રીન કરી દેવાનું છે અને અહીંયાથી તમારે એની 80% જેટલું કરી દેવાનું છે. બરાબર, આ રીતના એટલે તમારો પાર્ટિકલ વિડીયો કંઈક આ રીતના સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું અને પછી તમારા વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે અહીંયા. પછી વિડીયો આપવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરશે એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગની પ્રીસેટ છે મિત્રો, એ પ્રીસેટનો પાસવર્ડ છે મિત્રો 1133. બરાબર, તો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે. બરાબર, તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ મને જણાવજો. અને મિત્રો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ બીજા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બરાબર, તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.